હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। નવસારીના બિલીમોરા શહેરના બંજાર સ્ટ્રીટમાં આવેલ વર્ષો જૂના જર્જર મકાનનો કાટમાળ ઉતારતા મજૂરોને મકાનમાં મોબમાંથી મળેલા 100 વર્ષ જૂના સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। 2 મહિનાની તપાસ દરમિયાન નવસારી પોલીસે વલસાડના કોન્ટ્રાક્ટર સહિત એમપીના 4 મજૂરોની ધરપકડ કરી 92.25 લાખનો 199 સોનાના ઐતિહાસિક સિક્કા કબજે કરી તપાસને વેગ આપ્યો છે। નવસારીના ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રહેતા અને યુકેના લેસ્ટરમાં સ્થાયી થયેલા હવાબેન ઇમ્તિયાઝ બલિયાએ બિલીમોરા શહેરના બંદર રોડ સ્થિત બજાર સ્ટ્રીટમાં આવેલ તેમનું 100 વર્ષ જૂનું પૈતૃક મકાન જે જર્જરિત થતાં તેને તોડી ત્યાં નવું મકાન બનાવવાની ગત વર્ષે તૈયારી આરંભી, જેમાં વલસાડના કાટમાળ ઉતારતા 44 વર્ષીય કોન્ટ્રાક્ટરના સરફરાઝ હાજી કોરડિયાને મકાન ઉતારવા આપ્યું અને તેઓ યુકે પરત ફર્યા। દરમિયાન સરફરાઝે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા થાનાના બેજડા ગામના 28 વર્ષીય રાજુ ઉર્ફે રાજલા ગેંતી ભૈડિયા, તેની 26 વર્ષીય પત્ની બંજારી રાજુ ભૈડિયા, 47 વર્ષીય રમકુ બંસી બંગાલ ભૈડિયા તેમજ એક સગીરને મજૂરીને રાખી મકાન ઉતાર્યું। જોકે મકાન ઉતારતા પૂર્વ હવાબેન બલિયાએ કોન્ટ્રાક્ટર સરફરાઝને ઘરમાંથી કોઈપણ કિંમતી વસ્તુ મળે તો તેમને જાણ કરવા કહ્યું હતું। બીજી તરફ મકાનના ઉપરનો માળ ઉતારતા તેમના મોબમાંથી વર્ષ 1910 થી 1922ના કિંગ જ્યોર્જ 4ની છાપ સાથેના સોનાના સિક્કા નીકળીને જમીન પર પડતા જ મજૂરોની આંખ અંજાઈ ગઈ। સાથે જ તેમને સોનાના સિક્કાઓ વીણી લઈ કોઈને કહ્યા વિના જ સિક્કાઓ પોતાની પાસે રાખી મધ્યપ્રદેશ જતા રહ્યા, જ્યાં રમકુ ભૈડિયાના ઘરમાંથી સ્થાનિક પોલીસ કર્મી સોનાના સિક્કા જોતા તેને મારીને લૂંટી લઈ ગયો હતો। સમગ્ર મુદ્દે એમપીના સોંડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર થોડાક સમય પહેલાં એક પૌરાણિક મકાનની અંદરથી સોનાના સિક્કા લઈ જવા બાબતે એક ફરિયાદ નોંધાવેલી હતી। તે સિક્કાની એફઆઈઆર પ્રમાણે એનું એક કોન્ટ્રાક્ટર વલસાડનો રહેવાસી હતો સરફરાઝ હાજી કોરડિયા અને 4 મજદૂર એમપીના હતા। તે સિક્કા બાબતે લોકોની અંદર ઘણા બધા રૂમર્સ ચાલતા હતા, કેટલા સિક્કા હતા કે કેમ અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થયેલી છે તે અનુસંધાને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા 2 મહિનાથી સતત એમપીની અંદર તપાસ કરવામાં આવેલી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 વખત એમપીની મુલાકાત લેવામાં આવેલી હતી। ત્યાંના લોકલ એક ઇન્ફોર્મેન્ટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવેલું હતું અને એ લોકોના ઇન્ફોર્મેશન અનુસંધાને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં વલસાડનો રહેવાસી સરફરાઝ હાજી કરોડિયા અને 4 એમપીના મજદૂર રમકુ બંશી ભાડિયા, રાજુ ભાડિયા અને બંજારી વાઇફ ઓફ રાજુ અને એક જુવિનાઇલ આરોપી, એવી રીતે 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ દ્વારા એમના પાસે આ સિક્કા હોવાની વાસ્તવિકતા કબૂલાત કરવામાં આવેલી છે અને તેમના તરફથી નવસારી પોલીસ દ્વારા ટોટલ 199 ગોલ્ડ કોઇન્સ, પૌરાણિક ગોલ્ડ કોઇન્સની રિકવરી કરવામાં આવેલી છે। ધીસ ઇઝ અ 1922 કિંગ જ્યોર્જ કોઇન અને એક કોઇનની અંદર 7.98 અંદાજિત 8 ગ્રામ જેટલું સોનું છે અને એ સોનાના ભાવ અનુસંધાને, આજના ભાવ અનુસંધાને ટોટલ અંદાજિત 92 લાખની મુદ્દામાલની રિકવરી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવેલી। ડેફિનેટલી આ કેસ બાબતે મધ્યપ્રદેશના સોંડવા થાનાની અંદર એક બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં અમારા આરોપી રમકુ બંશી ભાડિયા દ્વારા એવી રીતે ક્લેમ કરવામાં આવ્યું છે કે લોકલ પોલીસ દ્વારા એમના તરફથી આ સિક્કા લૂંટી લેવામાં આવ્યા છે। ત્યાંની 4 પોલીસ કર્મીઓની ધરપકડ થઈ છે અને અત્યારે એ લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તો અમે કોર્ટની અપ્રોપ્રિએટ પરમિશન લઈને એમના તરફ ડેફિનેટલી પૂછપરછ કરવામાં આવશું। આ સિક્કાની માલિકી બાબતે પ્રશ્ન આ કમ્પ્લેનન્ટના પર્સનલ માલિકીનો છે કે આ સરકારની માલિકીનો છે તે બાબતનું પ્રશ્ન અત્યારે પ્રસ્થાપિત થવાનું બાકી છે। અમે લોકો ગુજરાત સરકારને પણ લખશું અને આર્કિયોલોજીકલ સર્વે તરફ પણ આ કેસ મૂકવામાં આવશે અને અગર આની માલિકી સરકારની થશે તો આ સિક્કા સરકાર હસ્તક જમા કરાવવામાં આવશે અને આની માલિકી અગર
પ્રાઇવેટ કમ્પ્લેનન્ટની પ્રસ્થાપિત થશે તો એમને કોર્ટ દ્વારા આ સિક્કા સુપુર્દ કરવામાં આવશે.